રામ રામ ને સીતારામ. બધા કેમ છો? બધા મજામાં જશે. આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જશે. આપણે 7 વાગ્યાના તો ઉઠી ગયા તે અટાણે 8 વાગવા આવ્યા. આપણે બ્લોગ ચાલુ કર્યો કારણ તો આપણે ફિલિંગ વાળા ઓલામાં છે આની સાઈડ ફેક્ટરીને. આ જો ગાડી પડી અહીંયા બીજા કોકનું છે, એમાં જો નારેલિયું છે મસ્તીની. આપણે આવ્યા ખાલી આમ પાણીનો ટાંકો ભરવા આવ્યા, ચેક કરી લઈએ કોઈ છે કે નહીં. અહીંયા અટાણ તો કોઈ હોય તો નહીં. આમે ગાડી છે અટાણ તો બધું ખાલી છે, બંધ છે બધું. આ બધું બંધ છે અટાણ તો. 9 વાગે આવે બધાય. આપણે તો 9 વાગે જવાનું થાય ને એને બધાને આવવાનું થાય. ઉપર ને બોલ્યા ચાલો આપણે જઈએ. પાણીનો ટાંકો હમણાં ચાલુ કર્યો, ભરાઈ જાય એટલે પછી આપણે ઉપર જઈશું. પાછો નાનકડો બગીચો છે એમાં આવી ગયા. હું તમને એક ઝાડવું બતાડું, એ કીવાનું છે ને એ કોમેન્ટ કરીને કહેજો તો આ કીવાનું ઝાડવું છે. આમાં આવી કોમેન્ટ કરીને કહેજો. અચ્છા ઠીક હે. આજ તો મોસમ એક જબરદસ્ત જોરદારનો છે. તડકો ઓછો છે ને વાદળા છે ઉપર. બતાડું જોઈ લો. મોસમ મસ્તીનો છે આજ તો. આપણા સૂર્ય ભગવાન આપણે ટાંકો ભરાઈ જાય એટલે પછી આપણે જઈશું ઉપર પાણી ચાલુ કરવા. ઉપર ખાલી થઈ ગયું એટલે આપણે ટાંકો ભરવા આવ્યા. આપણી મોટર છે આ કેવી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ફાઇનલી ટાંકો છલકાઈ ગયો છે. જોઈ લો આ પાણી નીકળી ગયું. હવે આપણે મોટર બંધ કરી દઈએ, જઈએ આગળ. लेकिन एक सेकंड, ફાઇનલી ટાંકો છલકાઈ ગયો તો આપણે જઈએ પાણી બીજે ત્યાં ચાલુ કરવા. જોઈ લઈએ કે શું હોય. ફાઇનલી આપણે સીડીઓ ચડવા માંડ્યા. ઉપરનો નજારો તમને બતાડો તો મારે સેલેડ ટ્યુબ ને છે એ તમને બતાડું કે આપણો ઉપરનો નજારો છે કેવો. સેલેડ ટ્યુબ છે, આપણો ગોવિંદ ટાવર છે. મોસમ જોઈ લો, એક નંબર થઈ ગયો. ફેક્ટરી તો આવી ગયા હતા. આપણે પછી સૂઈ ગયા હતા તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે જવા માટે. રામાપીરની પ્રસાદી છે એટલે આપણે જઈશું ને તમને બતાડશું કે કેવી અમારી થાય છે અમારા ગામની પ્રસાદી. સાચો સંગાતી મારો રણું જાણ